જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા મોટા પ્રમાણમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવાની ઘટના સામે આવતા રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે। બાયોમેડિકલ વેસ્ટમાં અનેક પ્રકારની દવાઓના પેકેટ, ઓઇન્ટમેન્ટ સહિતના દવાઓનો સમાવેશ થાય છે। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી। આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં આ બાયોમેડિકલ વેસ્ટ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે ફેંકવામાં આવ્યું છે। ઘરની સામે ખૂબ જ કચરો થાય છે, એની કોઈ અવેરનેસ લેતા નથી। અમારે વારંવાર કોર્પોરેશનના અધિકારીઓને ફોન કરી ઢગલા ઉપાડો, કચરા ઉપાડો એવી રીતે કરવી પડે છે ફરિયાદો। અને વરસાદ આવે છે ત્યારે ઘરમાં 1 મિનિટે રહેવાતું નથી, એટલું તંત્રનું ઓલું છે। તો આપ સર્વને નમ્ર અપીલ છે કે આનો જે છે કચરાનો નિકાલ કરવા। કોર્પોરેશનમાં વારંવાર ફરિયાદ કરવા છતાં અમારા ઘરની સામે જ કોમન પ્લોટ છે શેરી નંબર 11માં, એમાં કચરાનો એટલો બધો ત્રાસ છે, ઢગલો કરે છે। પછી આજે એ કચરામાં બાયોમેડિકલ વેસ્ટની દવાઓ કોઈ નાખી ગયું છે અને કોર્પોરેશનમાં કોઈ જવાબ આપતું નથી। અમને વારંવાર ફરિયાદ કરી છે, અહીંયાના કોર્પોરેટરશ્રીને બી ફરિયાદ કરેલી છે